નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો લોકસભામાં વિરોધ પક્ષના નેતા તથા દેશના લોકપ્રિય યુવા નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા SSG હોસ્પિટલ ખાતે ફળ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા વડોદરા શહેર કોંગ્રેસ કાઉન્સિલરો તથા કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા શહેરની SSG હોસ્પિટલ ખાતે બાળ વિભાગમાં નાના બાળકો તથા તેમની માતાઓને ફ્રૂટીનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર તથા વિવિધ શહેરોમાં પણ આ જ રીતે જનનેતા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત। ભારત દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા, રાયબરેલીથી સાંસદ, આ દેશના કરોડો યુવાનોના આદર્શ, જેમને જોઈને, જેમની કામગીરીને જોઈને લોકો પ્રોત્સાહિત થાય છે અને આ દેશમાં બંધારણ બચાવવા માટે, આ દેશમાં લોકશાહી બચાવવા માટે જે અવિરત સંઘર્ષ અને લડાઈ લડી રહ્યા છે એવા નેતા રાહુલજી ગાંધીનો આજે જન્મદિવસ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા SSG હોસ્પિટલ ખાતે નાના બાળકોને અને માતાઓને ફૂડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જે રાહુલ ગાંધીએ સૂત્ર આપ્યું કે નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાન ખોલ રહા હું, અને ખાલી બોલ્યા નહીં, કરીને બતાવ્યું। ભારત જોડો યાત્રા, ન્યાય યાત્રા, જેમાં દેશમાં અલગ અલગ રાજ્યોમાં ચાલીને લોકોને જોડવાનું કામ કર્યું, જેનાથી આજે આ દેશના તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ જે માને છે કે આ દેશને અત્યારે જે અહંકારી લોકો સત્તામાં બેઠા છે અને જે લોકો દેશને વેચવાનું કામ કરી રહ્યા છે એની સામે આજે અડીખમ જે લડાઈ લડી રહ્યા હોય, સંઘર્ષ કરી રહ્યા હોય, એ એક જ માત્ર નેતા જેવા રાહુલ ગાંધી, અને એમનો આજે જન્મદિવસ છે ત્યારે આ એક સેવા કાર્ય, કારણ કે સૌથી મોટો ધર્મ એ માનવતા છે અને રાહુલજી ગાંધી પણ જે મહાત્મા ગાંધીએ સૂત્ર આપ્યું હતું એનું પાલન કરીને કોંગ્રેસ પાર્ટીના બધા સિપાહીઓ એ રસ્તે ચાલીને અમે આજે અહીંયા સેવા કાર્ય કરવાના છે। રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય લાંબુ થાય અને આ દેશનું જે ભવિષ્ય, જેને યુવાનો, મહિલાઓ બધા જોઈ રહ્યા છે કે રાહુલ ગાંધી આ ભારત દેશનું ભવિષ્ય છે, અને જે રીતે આજે તમામ મુદ્દા પર આખા દેશમાં, દરેક રાજ્યમાં જ્યાં પણ કોઈ ગરીબ સામે અન્યાય થાય, કોઈ મજૂર સાથે અન્યાય થાય, કોઈ મહિલા સાથે અન્યાય થાય, કોઈ યુવા વિદ્યાર્થી સાથે અન્યાય થાય, ત્યાં રાહુલ ગાંધી પહોંચે છે અને એવા નેતાનો આજે જન્મદિવસ છે ત્યારે અમે આ સેવા કાર્ય રાખ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.